Hello student, welcome in the lecture number 5th, Business Ethics and Corporate Social Responsibilities. જો પ્રીવિયસ 4 લેક્ચર આપણે ડિસ્કસ કર્યા તેને એક નાનકડો પોઈન્ટ છે તો મેં પીપીટીની અંદર મેન્શન કરેલું છે, આપણે વાત કરીએ અન આલ્ટરનેટિવ ટુ મોરલ પ્રિન્સિપલ્સના અલ્ટરનેટિવ શું હોઈ શકે, બરાબર? તો આપણે જોઈએ શું મેન્શન કરેલું છે. મોરલ ઇસ્યુ છે જે, બરાબર, એ શેના બેઝડ ઉપર છે? બેઝડ ઓન સોશિયલ નોર્મ્સ, સોસાયટીની જે બાબતો છે, સોસાયટીના જે નોર્મ્સ છે એના બેઝડ ઉપર છે. એન્ડ જો શેનાથી અફેક્ટેડ છે? ઇટ ઇઝ અફેક્ટેડ બાય કલ્ચર, ટ્રેડિશન્સ, વેલ્યુ ચેરિસ્ડ બાય ધ સોસાયટી. સોસાયટીની અંદર જે કલ્ચર છે, જે આપણા ટ્રેડિશન્સ છે, જે આપણી વેલ્યુ છે, બરાબર, આ બધી બાબતોથી જે મોરલ છે એ અફેક્ટેડ બાબત છે. ઘણા બધા જો ધેર આર ઇન્ડિવિજ્યુઅલ્સ, ઘણા બધા એવા લોકો પણ અવેલેબલ છે, બરાબર, જ્યાં કોઈ પણ પ્રકારના મોરલની રિક્વાયરમેન્ટ રહેતી નથી. જો હુ વિલ નોટ લીવ વર્ક પ્લેસ અનટિલ એન્ડ અનલેસ દે ફિનિશ ધેર વર્ક. જ્યાં સુધી લોકો કામ પૂરું નથી કરતા એવા લોકો પણ છે, જે લોકો પોતાનું કામ જ્યાં સુધી પૂર્ણ નથી કરતા ત્યાં સુધી તે વર્ક પ્લેસને છોડતા નથી, બરાબર. અગેન દે ડિસાઇડ ધેર ઓન વર્ક શેડ્યુલ. એ લોકો પોતાનું જે વર્ક શેડ્યુલ છે એ પોતાની રીતે જ નક્કી કરે છે, બરાબર. એન્ડ ફિનિશ ધ ટાસ્ક અસાઇન ટુ ધેમ. પોતાના જે કંઈ પણ કામ મળેલું છે, જે કંઈ પણ ટાસ્ક એને સોંપવામાં આવેલો છે, બરાબર, એ ટાસ્ક ઓન ટાઈમે પૂર્ણ કરી અને આપે છે. ઓર ધ ક્વોલિટી એન્ડ ક્વોન્ટમ ઓફ વર્ક વિલ બી એટ ધેર ઓન ડિસ્ક્રિશન્સ. ક્વોલિટી અને ક્વોન્ટમ, કયા પ્રકારની ક્વોલિટી કામની અંદર હોવી જોઈએ એ પણ સાથે સાથે જોવામાં આવે. જથ્થો કામનો, કેટલું કામ તમે કરો છો કમ્પ્લીટ, આ બધી બાબતો છે. આ બધી બાબતો પોતાની રીતે ડિસાઇડ કરતા માણસો પણ છે. ઇટ બેઝડ ઓન ધેર ઓન કોન્સેપ્ટ ઓફ એથિક્સ એન્ડ વર્ક કલ્ચર. એ બધી બાબતો કોના બેઝડ ઉપર હોય? તો કે ભાઈ આપણી પોતાની માન્યતાઓ. સિમ્પલી કહેવાનો મતલબ શું છે કે ઘણા લોકો એવું માનતા હોય કે ભાઈ કામને પ્રમાણિકતાની દ્રષ્ટિએ કરવું જોઈએ, બરાબર. આપણું કામ આપણે જ કરવાનું છે. આપણે જ્યાં સુધી આપણું કામ પૂરું ન થાય ત્યાં સુધી આપણે કામને છોડી ન દેવું જોઈએ. આજનું કામ છે એ કાલ ઉપર ન છોડવું જોઈએ, બરાબર. તો ઘણી બધી બાબતો છે કે જે અત્યારે પણ આપણને સાથે સાથે જોવા મળે છે, બરાબર. દેન નેક્સ્ટ જો આગળ વાત કરીએ તો ધેર આર સમ પીપલ હુ આર ટાઈમ બાઉન્ડ. બટ ઓબ્વિયસ છે કે ઘણા લોકો છે એ કેવા હોય? ટાઈમ બાઉન્ડ હોય, કે જે ટાઈમને ધ્યાનમાં રાખી અને ચાલતા હોય. ટાઈમ છે, એક્ઝેક્ટ ટાઈમ દે વિલ લીવ ધ ઓફિસ એઝ પર શેડ્યુલ છે એને ધ્યાનમાં રાખીને જ નીકળી જતા હોય કે ભાઈ ટાઈમ થઈ ગયો તો જતું રહેવાનું, ટાઈમ થાય ત્યારે એક્ઝેક્ટ ટાઈમે પહોંચી જવાનું, બરાબર. અને જ્યારે જેવો એક્ઝેક્ટ તમારો ઓફિસ ટાઈમ પૂરો થાય એટલે કંપનીનું કામ છે જ્યાં પહોંચ્યું હોય, જે કંઈ પણ હોય એ પ્રમાણે છોડી અને જતું રહેવાનું હોય, બરાબર. સમ પ્રાઇવેટ કંપનીઝ, ઘણી બધી પ્રાઇવેટ કંપનીઝ છે. સમ ટાઈમ પ્રાઇવેટ કંપનીઝની અંદર તમને જોવા મળતું હોય કે એ લોકો એક પ્રકારે કલ્ચર ડેવલપ કરે. કલ્ચર ડેવલપ કયા રીતના, કયા પ્રકારનું કલ્ચર ડેવલપ કરે? જો સમટાઈમ્સ સમ ઓફ ધ પ્રાઇવેટ કંપનીઝ ડેવલપ અ કલ્ચર that the time of arriving at office is fixed. ઓફિસે આવવા માટેનો ટાઈમ છે એ કેવો કરી નાખે? ફિક્સ્ડ કરી નાખે. કોઈ પણ સમયે તમારે, જેમ કે ઓફિસ ટાઈમિંગ હોય, રેગ્યુલર ટાઈમિંગ હોય કે ભાઈ આ 8:30 વાગે ઓફિસે આવી જવું, 9 વાગે ઓફિસે આવી જવું, 10 વાગે ઓફિસે આવી જવું. તો આ એક ટાઈમ ફિક્સ હોય કંપનીઓની અંદર. અને લીવ, જવા માટેનો ટાઈમ છે, બરાબર, એ કોઈ ફિક્સ ન રાખે. જેમ કે જ્યાં સુધી તમે તમારા ઓફિસની અંદર છો, જ્યાં સુધી તમને જે કામ મળેલું છે, જેટલું કામ આપેલું છે, બરાબર, એ કામ છે એ બધું કામ પૂરું ન થાય ત્યાં સુધી ઓફિસ છોડીને જવાનું નહીં, બરાબર. તો આ પ્રકારનું કલ્ચર પણ કંપનીઓની અંદર, પ્રાઇવેટ કંપનીઓની અંદર તમને જોવા મળતું હોય, બરાબર. કે ઓફિસ ટાઈમિંગ જવા માટેનું ફિક્સ છે, બરાબર, એટલે કે ઓફિસે આવવા માટેનો ટાઈમ ફિક્સ, પણ ઓફિસ છોડીને ત્યારે જ જવાનું કે જ્યારે તમને જે કામ અલોકેટ કરેલું છે, જે ક્વોન્ટમ, જે જથ્થો તમને માત્રા જે કામની આપેલી છે એ તમે જ્યાં સુધી પૂર્ણ ન કરો ત્યાં સુધી તમારે વર્ક ટાઈમ ઓફિસને છોડીને જવાનું નહીં, બરાબર. તો આ બધી બાબતો છે જે
એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમને જોવા મળતી હોય કંપનીઓની અંદર. ધેન નેક્સ્ટ આપણે જોઈએ આપણો પોઈન્ટ કયો છે. આઈ હોપ કે તમને બધાને ક્લિયરલી ખ્યાલ આવતો હોય છે. બરાબર. રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વર્કર્સ એન્ડ એમ્પ્લોઈઝ. વર્કર્સ અને એમ્પ્લોયર ઓર એમ્પ્લોઈઝની રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ આપેલા છે. તો ફર્સ્ટ કયો છે, જો આપણે સિમ્પલી જોઈએ, મારે તમને ડાયરેક્ટ પોઈન્ટની વાત કરવી હોય, બરાબર, તો ફર્સ્ટ જે રાઇટ આપેલો છે, રાઇટ્સ ઓફ એમ્પ્લોઈઝ, જે છે ફ્રીડમ ઓફ એસોસિએશન. એસોસિએશન ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ તમને ફ્રીડમ હોવું જોઈએ એસોસિએશન માટેનું, જોડાવા માટેનું, જોડાણ માટેનું. ઇટ મીન્સ જો વર્કર્સ કેન જોઈન ટ્રેડ વર્કર્સ કેન જોઈન ટ્રેડ યુનિયન, બે વખત અહીંયા ટાઈપ થઈ ગયું છે, ટ્રેડ યુનિયન that are independent of the government and employees influence. વર્કર્સ છે, બરાબર, એ ટ્રેડ યુનિયન જોઈન કરી શકે. બરાબર. સિમ્પલ એક રાઇટ્સ છે કે જ્યારે તમે કોઈ પણ કંપનીની અંદર કામ કરો છો, બરાબર, ત્યારે તમે ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, કે સ્વતંત્ર હોવા જોઈએ, ફ્રીડમ હોવું જોઈએ તમારી પાસે, કે તમે ટ્રેડ યુનિયનનો હિસ્સો બની શકો, તમે ટ્રેડ યુનિયન છે એમાં જોડાઈ શકો. બરાબર. અને ટ્રેડ યુનિયન છે એ એક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી છે, ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી છે. જેમ કે ગવર્મેન્ટથી પણ ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી છે, અને એમ્પ્લોયર્સ છે તમારા, એનાથી પણ કેવી છે, ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી છે. જો અહીંયા એમ્પ્લોઈઝ લખેલું છે, બાય મિસ્ટેક ટાઈપ થઈ ગયું મારાથી, બરાબર, એટલે તમારે એમ્પ્લોયર કરી નાખવું. તમે જ્યારે રીડ કરતા હોય ત્યારે તમારે એમ્પ્લોયર કન્સિડર કરવું. પીડીએફ ફાઇલ છે, હું તમને અત્યારે લેક્ચર લઉં છું, એટલે આફ્ટર લેક્ચર હું એડિટ કરી અને પછી તમને સેન્ડ કરી દઈશ. બરાબર. અને જો કદાચ હું એડિટ કરતાં ભૂલી જાઉં તો તમે જોઈ લેજો, તમારી બુકની અંદર મેન્શન કરેલું છે જ. અગેન ધેન નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ આપણે વાત કરીએ તો કે સેકન્ડ રાઇટ, ધ રાઇટ ટુ કલેક્ટિવ બાર્ગેનિંગ. બીજો રાઇટ્સ કયો છે તો કે કલેક્ટિવ બાર્ગેનિંગનો. વર્કર મે નેગોશિએટ વિથ ધ એમ્પ્લોયર્સ કલેક્ટિવલી. તમે એમ્પ્લોયર સાથે નેગોશિએશન્સ કરી શકો છો. બરાબર. નેગોશિએશન્સ ઇન ધ સેન્સ કોઈ પણ બાબતને રિલેટેડ નેગોશિએશન્સ હોય. નેગોશિએશન્સ રિલેટેડ કંપનીઝ પોલિસી, નેગોશિએશન્સ રિલેટેડ કંપનીઝ પ્રોસિજર, રૂલ્સ, રેગ્યુલેશન્સ, સેલેરી, બોનસ, કમિશન, ડિસ્કાઉન્ટ, કોઈ પણ બાબતને રિલેટેડ સ્વતંત્ર રીતે તમે કલેક્ટિવલી એક બધા સાથે મળી અને તમે બાર્ગેનિંગ છે એ કરી શકો છો, વાટાઘાટો તમે કરી શકો છો. આ પ્રકારનો રાઇટ્સ એક કંપનીના કર્મચારીને મળવો જોઈએ. અગેઇન પ્રોહિબિશન ઓફ ધ ઓલ ફોર્મ્સ ઓફ ફોર્સ લેબર. ફોર્સ લેબર કોને કહેવાય તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે ફોર્સફુલી કામ કરાવો છો. બરાબર. ઇટ મીન્સ સિક્યુરિટી ફ્રોમ પ્રિઝન લેબર એન્ડ સાલવરી. જે આપણે કહેવાય ને કે જે ફોર્સફુલી લોકો પાસેથી આપણે કામ લેતા હોય, જેમ કે ધાક ધમકીથી, દબાવથી, જેમ ગુલામ જેલની અંદર કેમ આપણે પ્રિઝનર્સ હોય, જે જેલ છે એની અંદર જે કેદીઓ હોય એની પાસેથી જેમ કામ લેવામાં આવતું હોય ફોર્સફુલી, તો આ પ્રકારે કામ છે લેવું એ વસ્તુ યોગ્ય નથી. બરાબર. તો આ બાબતને તમે અટકાવી શકો. પ્રિવેન્ટ વર્કર્સ ફ્રોમ બિંગ ફોર્સ ટુ વર્ક અંડર અડર્સ. વર્કર્સ છે, વર્કર્સને ફોર્સફુલી કામ લેવું અને એની પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું, બરાબર, એ વસ્તુને રોકવાનો પણ અધિકાર છે. બરાબર. ધેન જે નેક્સ્ટ જે રાઇટ્સ છે એ કયો છે, એલિમિનેશન ઓફ ઓલ ફોર્મ ઓફ ચાઇલ્ડ લેબર. બરાબર. ચાઇલ્ડ લેબર, કોઈ પણ પ્રકારનું ચાઇલ્ડ, ઓલ ફોર્મ ઓફ, પછી તમે કોઈ પણ એંગલથી જુઓ, કોઈ પણ પ્રકારે જે કંઈ પણ ચાઇલ્ડ લેબર છે એને એલિમિનેટ કરવા માટેનો રાઇટ્સ છે. બરાબર. એલિમિનેશન્સ ઓફ મિનિમમ વર્કિંગ એજ, એલિમિનેશન ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ધ મિનિમમ વર્કિંગ એજ એન્ડ સર્ટેન વર્કિંગ કન્ડિશન ફોર ચિલ્ડ્રન.
આઈ ડોન્ટ થિંક કે સર્ટેન કન્ડિશન્સ હોવી જોઈએ ચિલ્ડ્રન્સ માટે, વર્કિંગ કન્ડિશન્સ હોવી જોઈએ. કોઈ પણ પ્રકારે ચાઇલ્ડ વર્ક છે એને એલિમિનેટ કરવા માટેના એફર્ટ્સ થવા જોઈએ. સેકન્ડ થિંગ, એક સ્પેસિફિક એજ છે એને ધ્યાનમાં રાખી અને એક એટમોસ્ફિયર છે કે ભાઈ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ છે કંપનીની અંદર આ એજથી ઉપરના જ લોકોને વર્ક માટે એક્સેપ્ટ કરવામાં આવવા જોઈએ. બરાબર. વર્કર્સ આર એન્ટાઇટલ ફોર ધ ઇક્વલ પે, ઇક્વલ ટાઈપ્સ ઓફ વર્ક. જે લોકોને ઇક્વલ વર્ક છે, જે લોકોનું વર્ક છે ઇક્વલ છે, ઇક્વલ ટાઈપ્સ ઓફ વર્ક છે, બરાબર, તો આવા લોકોને ઇક્વલ પેમેન્ટ મળવું જોઈએ. બરાબર. સપોઝ કે ભાઈ બે વ્યક્તિ છે, બે વ્યક્તિ સિમિલર પોઝિશન્સ ઉપર છે, બરાબર, તો એ બે સિમિલર પોઝિશન્સ ઉપર છે અને જો અને એને જે કંઈ પણ વેતન ચૂકવવામાં આવે છે, બરાબર, એ વેતન છે એ સિમિલર નથી, તો ધેટ ઇઝ નોટ ફેર. એ વસ્તુ વ્યાજબી નથી. તો ઇક્વલ પે ફોર ઇક્વલ ટાઈપ્સ ઓફ વર્ક. જે ઇક્વલ ટાઈપ્સ ઓફ વર્ક છે, પછી હું તમને એમ નથી કહેતો કે ભાઈ ઓફિસની અંદર ક્લર્ક કામ કરતું હોય, બરાબર, તો ક્લર્કને અને એડમિનિસ્ટ્રેટર છે એને બંનેને સેલેરી છે, પેમેન્ટ છે એ સરખું થવું જોઈએ, કેમ કે દેટ ઇઝ નોટ ઇક્વલ ટાઈપ્સ ઓફ વર્ક. એ ઇક્વલ ટાઈપ્સ ઓફ વર્ક નથી. તો જે ઇક્વલ ટાઈપ્સ ઓફ વર્ક છે એને તમારે ઇક્વલ ટાઈપ્સ ઓફ પેમેન્ટ છે એ ચૂકવવું જોઈએ. there should not be any discriminations. ત્યાં કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન્સ છે ક્લાસને લઈને, ગ્રીડને લઈને, કે નાત, જાત, સેક્સ, જ્ઞાતિ, જાતિ, સ્ત્રી, પુરુષને લઈને થતું હોવું જોઈએ. બરાબર. તો આ બધી બાબતોને આપણે રાઇટ્સ કહી શકીએ. આ પ્રકારના રાઇટ્સ છે એઝ એ એમ્પ્લોઈઝ. તમે કોઈ પણ કંપનીની અંદર કામ કરો છો તો આ બધા રાઇટ્સ તમારા માટેના છે. બરાબર. ધેર શુડ બી પ્રોવિઝન ઓફ સેફ વર્કિંગ પ્લેસ. કોઈ પણ જગ્યા છે જ્યાં તમે કામ કરો છો ત્યાં સેફટીની પ્રોવિઝન્સ છે એ બધી ઇઝીલી અવેલેબલ હોવી જોઈએ. બરાબર. પ્રોવિઝન ઓફ સેફ વર્ક પ્લેસ. વર્ક પ્લેસ છે એ કેવું હોવું જોઈએ? સેફ હોવું જોઈએ. ઇન ટર્મ્સ ઓફ સેફટી મેજર્સ છે એને ઇફેક્ટિવ મેનરની અંદર ફૂલફિલ કરેલા હોવા જોઈએ. બરાબર. વિચ શુડ બી ફ્રી ફ્રોમ ડેન્જરસ કન્ડિશન્સ. જે કેવું હોવું જોઈએ? ડેન્જરસ કન્ડિશન્સથી, ટોક્સિક્સ સબસ્ટેન્સ એન્ડ અધર પોટેન્શિયલ સેફટી હાઝાર્ડ્સ. જે કંઈ પણ કહેવાય ને કે ઝેરી દ્રવ્યો છે, ઝેરી તત્વો છે, બરાબર, એ બધાથી સેફ હોવા જોઈએ. ડેન્જર કન્ડિશન્સ, કોઈ એક્સિડેન્ટલ સિચ્યુએશન્સ છે એનાથી પણ સેફ હોવા જોઈએ. પોટેન્શિયલ, જે સંભવિત પોટેન્શિયલ સેફટી હાઝાર્ડ, જે કંઈ પણ તમારા સેફટી માટેના જે કંઈ પણ ક્રાઇટેરિયાની સેફટી હાઝાર્ડ, જે કંઈ પણ બાબતો આવતી હોય બધી બાબતો છે એ ઇઝીલી હોવી જોઈએ કે જેના થ્રુ કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ થવાની સંભાવના ના રહે. તો આ બધી બાબતો માટેનો રાઇટ્સ છે કે તમે જ્યાં કામ કરો છો, બરાબર, ત્યાં એક સેફ વર્કિંગ કન્ડિશન્સ હોવી જોઈએ કે જ્યાં તમે સારી રીતે કોન્ફિડન્ટલી કામ કરી શકો. બરાબર. અને કોઈ પણ પ્રકારના એવા ક્રાઇટેરિયા અકર ન થાય કે જેનાથી તમને અથવા તો તમારા જે સ્વાસ્થ્યને હાનિ થાય. જો અંડર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ, also known as occupational health and safety or workplace health and safety. તો અંડર ધ રિક્વાયરમેન્ટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફટી, આ બધી બાબતો છે એ ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટીના ક્રાઇટેરિયાની અંદર આવે છે. બરાબર. કે જ્યાં વર્ક પ્લેસ છે, વર્ક પ્લેસની અંદર જે એન્વાયરમેન્ટ છે એ કેવું હોવું જોઈએ? સેફ હોવું જોઈએ. આ વર્ક પ્લેસની અંદર જે એન્વાયરમેન્ટ છે એ સેફ હોવું જોઈએ. એ અંડર કોના અંડરમાં આવે? ઓક્યુપેશનલ હેલ્થ અને સેફટીના ક્રાઇટેરિયાની અંદર આવે. એટલે કે સિમ્પલી કહેવાનો મતલબ કે જે એટમોસ્ફિયર છે એ કેવું હોવું જોઈએ? વર્ક પ્લેસનું ફ્રી ફ્રોમ ડેન્જરસ કન્ડિશન્સ. ડેન્જરસ કન્ડિશન્સ છે એનાથી ફ્રી હોવું જોઈએ. ટોક્સિક, જે કંઈ પણ સબસ્ટેન્સ એન્ડ અધર પોટેન્શિયલ સેફટી હાઝાર્ડ્સ, આ બધાથી કેવું હોવું જોઈએ? ફ્રી હોવું જોઈએ. જો આ પ્રકારે ના હોય તો શું થઈ શકે? તો કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના છે ગમે ત્યારે કોઈ પણ ઘટના બની શકે કે જેનાથી કોઈ પણ કર્મચારીને ડેમેજ થાય, એની જે કંઈ પણ બાબતો છે એને નુકસાની થાય. બરાબર. તો અપ ટુ ધેટ આ પોઈન્ટ અહીંયા સુધી રાખીએ. આપણે જે નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે, બરાબર, એ નેક્સ્ટ આગળ આપણે ડિસ્કસ કરીએ. જસ્ટ 2 મિનિટ.
ઓકે, સોરી ફોર ધ ઇન્ટરપ્શન. જો ચાલો જોઈએ આગળ આપણે, બરાબર. રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વર્કર્સ ટુવર્ડ એમ્પ્લોયર્સ. જેમ રાઇટ્સ હોય વર્કર્સના, બરાબર. કર્મચારી છે તો કર્મચારીને રાઇટ્સ મળે છે, તો સામે અમુક પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ પણ એને નિભાવવાની હોતી હોય છે. તો આ પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ કઈ કઈ કે જે એમ્પ્લોયર પ્રત્યે એક વર્કર્સ છે એને પરફોર્મ કરવાની હોય છે. જો આપણે રાઇટ્સ એઝ અ વર્કર્સ છે, રાઇટ્સ આપણે ડિસ્કસ કર્યા. હવે આપણે જોઈએ કે વર્કર્સની રિસ્પોન્સિબિલિટી કયા પ્રકારની હોઈ શકે એમ્પ્લોયર પ્રત્યેની, બરાબર. એઝ એ પાર્ટ ઓફ ટર્મ એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ. જે રીતે તમને જોબ ઉપર રાખેલા હોય, બરાબર, એઝ અ પાર્ટ ઓફ કન્ડિશન્સ અને ટર્મ્સ ઓફ સર્વિસ, વર્કર્સ હેવ ટુ abide by all legal provisions made by employer for maintaining safety and health of the occupational premises as well as of the workers and other stakeholders of the industries. જ્યારે તમને કામ ઉપર રાખે છે, બરાબર, ત્યારે તમારે સેફટી અને હેલ્થને રિલેટેડ જે કંઈ પણ બાબતો છે, બરાબર, એ બધી બાબતો છે એને તમારે ધ્યાનમાં રાખી જે કંઈ પણ તમને ઇક્વિપમેન્ટ મળતા હોય હેલ્થ અને સેફટી રિલેટેડ, તો કર્મચારીની જવાબદારીમાં આવે. એઝ અ રિસ્પોન્સિબિલિટી, એઝ અ વર્કર્સ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમારી હેલ્થ અને સેફટીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. અને ઓક્યુપેશનલ પ્રિમાઇસીસ છે, બરાબર, એની અંદર જ્યારે તમે કામ કરો છો ત્યારે તમે બધી રીતે સજ્જ અને તૈયાર થઈ અને એ રીતે કામ કરો કે કોઈ પણ પ્રકારની એવી ઘટના ન બની શકે. તમે કોઈ પણ પ્રકારના આ ક્રાઇટેરિયાને નિગ્લેક્ટ ના કરો, બધી બાબતોને સિરિયસલી લઈ અને કંપની ઉપર કામ ઉપર જાઓ, બરાબર. તો આ બધી બાબતો છે. સેકન્ડ થિંગ, વર્કર્સ આર ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર મેન્ટેનિંગ ધ સ્ટાન્ડર્ડ્સ ઓફ પરફોર્મન્સ, ક્વોલિટી, ક્વોન્ટમ, પ્રિસિઝન્સ, એક્યુરેસી એન્ડ ટાઈમલાઈન. હવે જો કોઈ પણ કર્મચારી છે એ કંપનીની અંદર કામ કરે તો કંપનીના કર્મચારી ઉપર એ વસ્તુ વધારે પડતી મેટર કરતી હોય, વધારે પડતી આધાર રાખતી હોય કે કંપનીની પ્રોડક્ટ છે એ કેવી બને છે. કંપનીની પ્રોડક્ટની અંદર સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા છે એ મેન્ટેન રાખવાનું કામ કોનું છે? તો કે એક વર્કર્સનું છે. એમ્પ્લોયર જે કંઈ પણ તમને ટાસ્ક આપે એ ટાસ્કને પરફેક્ટ મેનરની અંદર પરફેક્શન જે છે એ કોને ધ્યાન રાખવાનું હોય? તો કે એક કર્મચારીને ધ્યાન રાખવાનું હોય, બરાબર. ક્વોલિટી છે, સારી ગુણવત્તા, જે કંઈ પણ તમારે ક્વોલિટીના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવાના હોય એ બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી જેટલું તમને કામ આપેલું છે એ બધું કામ તમને સોંપવામાં આવેલું હોય, બધું કામ તમારે ચોક્કસપણે પૂર્ણ કરવાનું. ટાઈમલાઇન્સ જે છે, સમય મર્યાદાને પણ તમારે શું કરવી પડે? ધ્યાનમાં રાખવી પડતી હોય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એઝ એ વર્કર્સ તમારે કંપનીની અંદર તમારું પરફોર્મન્સ આપવાનું થતું હોય, બરાબર. હવે જો વર્કર્સની જે રિસ્પોન્સિબિલિટી અને રાઇટ્સ આપણે ડિસ્કસ કર્યા, એમ્પ્લોયર રિસ્પોન્સિબિલિટીઝ, જે કર્મચારીને જે એમ્પ્લોયર છે, જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે ઓથોરિટી છે, અથવા તો જે કોઈ પણ તમને કામ આપે છે, તમે જેના અંડરમાં કામ કરો છો એની પણ અમુક ચોક્કસ પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ છે. જો કઈ રિસ્પોન્સિબિલિટીઝ છે? જો આફ્ટર ધ પ્રોસિજર ઓફ રિક્વાયરમેન્ટ સિલેક્શન, સોરી રિક્વાયરમેન્ટ નથી પણ રિક્રુટમેન્ટ છે. બાય મિસ્ટેક મેં તમને સ્પેલિંગ મિસ્ટેક, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર. પણ અહીંયા તમારે રિક્રુટમેન્ટ કન્સિડર કરવાનું. આફ્ટર ધ પ્રોસિજર ઓફ રિક્રુટમેન્ટ, સિલેક્શન્સ, ઇન્ડક્શન્સ એન્ડ પ્લેસમેન્ટ, an employer is responsible to provide reasonable amount of work and amicable working conditions to employees, બરાબર. જ્યારે પણ
આ પ્રોસેસ છે, સિલેક્શન માટેની પ્રોસેસ છે, બરાબર. જ્યારે ભરતી કરતા હોય કર્મચારીઓની ત્યારે એના માટેની જે રિક્રુટમેન્ટ માટેની જે ફૂલ પ્રોસિજર છે, રિક્રુટમેન્ટ થઈ જાય, કંપનીના કર્મચારીને તમે સિલેક્ટ કરો છો, સિલેક્શન્સ થઈ જાય, સિલેક્શન્સ થઈ ગયા પછી આપણે કંપનીના કર્મચારીઓને ઇન્ડક્શન્સ કરીએ, ઓરિએન્ટેશન્સ જેને કહીએ છીએ, બરાબર. જેમ કે કંપનીના ટાસ્કથી, કંપનીથી, કર્મચારીઓથી જે ડ્યુટીઝ છે એનાથી, રિસ્પોન્સિબિલિટીઝ છે એનાથી બધાથી આપણે વાકેફ કરીએ, બરાબર. આ વસ્તુ શું છે? ઇન્ડક્શન પ્રોસેસ છે. આ બધી વસ્તુ પછી તમે કોઈ પણ એક વ્યક્તિને એક પર્ટિક્યુલર જોબ માટે, જે જોબ એના માટે બનેલી છે, જેના માટે તમે એ વ્યક્તિને રિક્રુટ કરેલો છે, એ વ્યક્તિને એ જોબ ઉપર તમે શું કરો છો? પ્લેસ કરો છો. તો આ બધી વસ્તુ થઈ જાય પછી એમ્પ્લોયર છે એ રિસ્પોન્સિબલ શેના માટે ગણાય? તો કે એને જે કંઈ પણ રિઝનેબલ અમાઉન્ટ એટલે કે એનાથી જેટલું કામ થઈ શકતું હોય, બરાબર, આટલું કામ તમારે એને સોંપવાનું અને એક સારામાં સારી વર્કિંગ કન્ડિશન તમારે એને પ્રોવાઈડ કરવી જોઈએ કે જેથી કરી અને એ વ્યક્તિ પોતાનું કામ સારી રીતે અને બેસ્ટ મેનરની અંદર કરી શકે, બરાબર. તો અહીંયા સુધી આ પોઈન્ટ છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે, આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર. અપ ટુ ધેટ અહીંયા સુધી રાખો. થેન્ક યુ.